અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતનું પ્રમાણ ઘટાડવા વર્ષા હોટલ અને સહયોગ હોટલ યુ-ટર્ન બંધ કર્યું છે. અગવડતા દૂર કરવા આગામી 5 દિવસ સહયોગ હોટલ યુ-ટર્ન ખુલ્લો કરશે. અંડારાથી માંડવા વચ્ચેનો સર્વિસ રોડની કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા વચ્ચે હાઈવે ઓથોરિટી દ્વારા અકસ્માતને લઈ યુ-ટર્ન બંધ કરતા વાહન ચાલકો 8 કિલોમીટરનો ફેરો ફરવો પડશે. રોંગ સાઈડ થયો હતો. ટ્રાન્સપોર્ટ અને હોટલ બિઝનેસને અસર પાડવાની દહેશત વ્યવસાય ધારકોએ વ્યક્ત કરી હતી. ત્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ટ્રાફિક પીઆઈ ભાવના મહેરિયા સહિત પોલીસ કાફલો ગ્રામજનોની મુલાકાત લીધી હતી અને L&Tના અધિકારી સાથે વાતચીત કરી સર્વિસ રોડ જલ્દી બનાવીને આ બ્લોક રોડ જલ્દીથી ફરી ખોલવામાં આવે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું. વધતા જતા અકસ્માતના પ્રમાણ વચ્ચે અંકલેશ્વર નજીક મોટાલી પાટિયા સહયોગ હોટલ યુ-ટર્ન અને વર્ષા હોટલ યુ-ટર્ન પર અકસ્માતનું પ્રમાણ વધ્યું હતું, જેને લઈ ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હતી. છેલ્લા 3 દિવસથી ત્યાં અંકલેશ્વર વાલિયા ચોકડીની ટ્રાફિક સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. આ વચ્ચે ટ્રાફિક નિયંત્રણ કરવા માટે તેમજ અકસ્માત ના સર્જાય તે માટે મોટો નિર્ણય લેતા હાઈવે પર બનાવેલા વર્ષા હોટલ યુ-ટર્ન પર માટી નાખી તેમજ રોડ મટીરિયલ નાખી બંધ કરી દીધો હતો. તો સહયોગ હોટલ નજીક પણ યુ-ટર્ન પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે, જેને લઈ સુરત તરફથી આવતા વાહન ચાલકો ક્યાં વાલિયા ચોકડીથી નીચે ઉતરી જવું પડે અથવા તો વાહન ચાલકોમાં યુ-ટર્ન માંડવા નજીક પેટ્રોલ પંપ પાસે આવેલ યુ-ટર્ન પર 8 કિલોમીટર લાંબુ અંતર કાપવું પડશે. વડોદરા તરફથી આવતા વાહને વાલિયા ચોકડી સુધી આવવું પડશે. બંને યુ-ટર્ન બંધ થતાં હાલ વાહન ચાલકોને અગવડતા ઊભી થઈ છે, પણ તંત્ર દ્વારા તેમના જીવ પર જોખમ ઘટાડવા કરવામાં આવેલા આ પ્રયત્ન વચ્ચે વર્ષા હોટલ પાસે નાના વાહન ચાલકો બાઇક ઉંચકીને રોડ ક્રોસ કરતા નજરે પડ્યા હતા, તો અન્ય વાહન ચાલકો રોંગ સાઈડ પસાર થતા જોવા મળ્યા હતા. આ વચ્ચે રાજપીપળા ચોકડીથી સહયોગ હોટલ સુધી રહેલા વિવિધ ટ્રાન્સપોર્ટર અને હોટલ વ્યવસાય ધારકોમાં પણ નારાજગી ફેલાઈ છે. તેમના દ્વારા વ્યવસાય પર વ્યાપક અસર થઈ શકે છે અને ટ્રાન્સપોર્ટ ઓફિસ પર આવવા માટે પણ ફેરવો કરવો પડે તેવી સ્થિતિ ઉદ્ભવી હોવાની વેદના ઠાલવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતનું પ્રમાણ ઘટશે પણ ટ્રાફિક સમસ્યા વકરી શકે છે. અમરાવતી નદીનો સાંકડો પુલ હોવા સાથે રસ્તામાં જો ટ્રાન્સપોર્ટરના વાહનો રોડ સાઈડ પર ઊભા રહેશે તો વાહન કટાર લાગી શકે છે. ત્યારે L&Tના કર્મચારી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લાના ટ્રાફિક પીઆઈ ભાવના મહેરિયા અને સ્થળ તપાસ કરી ગ્રામજનો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, હોટલ વ્યવસાયને પડતી તકલીફને ધ્યાને લઈ જલ્દીથી આ રોડ ફરી અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજે ભરૂચ નેશનલ હાઈવે પર માંડવાથી અંડાળા સુધીના માર્ગ ઉપર આવતા ગામો જે નેશનલ હાઈવેની બંને બાજુ વસે છે, અહીંયા વ્યાપક એક્સિડન્ટ થઈ રહ્યા છે. લોકોની જાન જઈ રહી છે. સામાન્ય લોકોને એક ગામથી બીજા ગામમાં જવા માટે, ખેતીના સામાનની અવર જવર કરવા માટે આ બધા ડિવાઈડરો બંધ કરવાના કારણે એમના મનમાં પણ અનેક પ્રકારના પ્રશ્નો છે. એક તરફ માંડવાથી અંડાળા રોડ સર્વિસ રોડનું કામ પણ ચાલુ છે. આજે જિલ્લા ટ્રાફિક પીઆઈ, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, બંને ગામના સરપંચ આગેવાનોની હાજરીમાં ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના અનેક પ્રકારના સોલ્યુશનની ચર્ચા કરવામાં આવી છે. સર્વિસ રોડનું કામ છે આગામી થોડા દિવસમાં ઝડપથી પૂરું કરવામાં આવે, જેના કારણે ગામના લોકો સર્વિસ રોડનો ઉપયોગ કરે અને એક્સિડન્ટની માત્રા ઘટે. અને ત્યાં સુધી આ ડિવાઈડર એ નેશનલ હાઈવેના અધિકારીઓ, કોન્ટ્રાક્ટ કરનાર એજન્સી અને જિલ્લા ટ્રાફિક આ બધા ભેગા મળીને વ્યૂહાત્મક રીતે લોકોની સમસ્યામાં ઘટાડો થાય એ દિશામાં પગલાં ભરશે અને પછી સર્વિસ રોડનું કામ પૂરું કરીને કાયમ માટે સર્વિસ રોડનો ઉપયોગ કરે એટલા માટે પણ જિલ્લાના વહીવટી તંત્રને કહીને આ નેશનલ હાઈવે સાથે જોડાયેલા ગામો લોકો સાથે ગ્રામ સભાના સ્વરૂપમાં વ્યાપક ચર્ચા વિચારણા કરીને લોકોની જાન બચે, કોઈનું મૃત્યુ ન થાય અકસ્માતથી, એ દિશામાં પ્રયત્ન કરવા માટે આજે સંયુક્ત રીતે સ્થળ ઉપર ભેગા થઈને આ પ્રકારની સમીક્ષા કરવામાં આવી છે.